વડોદરામાં સંયુક્ત કામદાર સમિતિ દ્વારા કામદાર અને ખેડૂતોની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કામદારો જોડાયા હતા। સંયુક્ત કિસાન મોરચા તથા કેન્દ્રીય ટ્રેડ યુનિયનનું સરકારના કામદાર વિરોધી અને ખેડૂત વિરોધી નીતિ સામે 16 ફેબ્રુઆરી 2024ના રોજ રાષ્ટ્રીય સ્તરે ઔદ્યોગિક હડતાલ અને ગ્રામીણ બંધ એલાન આપ્યું, જેના ભાગરૂપે વડોદરામાં સંયુક્ત કામદાર સમિતિ અને સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિ દ્વારા કામદાર અને ખેડૂતોની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી ગાંધીનગર ગૃહથી પ્રસ્થાપિત કરી કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી। સંયુક્ત કિસાન મોરચો અને સંયુક્ત કામદાર મંડળો દ્વારા રાષ્ટ્રવ્યાપી બંધનું એલાન જાહેર કરેલ છે, જેમાં ઘણા સમયથી કામદારોની વિવિધ માંગણીઓ પેન્ડિંગ છે અને એ માંગણીઓ સંદર્ભે વારંવાર અમોએ રજૂઆત કરેલ હોવા છતાંય બંધ કરેલ હોવા છતાંય નિરાકરણ આવેલ નથી। જેવા કે 4 લેબર કોડ કામદારો પર નાખવાની કોશિશ થઈ રહેલી છે। જે લેબર કોડ અમલમાં આવશે તો ટ્રેડ યુનિયન પ્રવૃત્તિ અને કામદારોના હક માર્યા જશે। બીજું, આવી કાયમી મોંઘવારીમાં મિનિમમ વેજીસ એક મોટામાં મોટો મુદ્દો છે અને ખાનગીકરણ જે થઈ રહ્યું છે તે વિષય, આ તમામ વિષયો પર અમે છેલ્લા ઘણા સમયથી વિરોધ કરી રહ્યા છે, જેના ભાગરૂપે આજે તમામ કામદાર મંડળોએ એકસમ થઈને બંધનું એલાન કરેલ છે। આજે સરકારશ્રીને અમે આવેદનપત્ર આપીશું કલેક્ટરશ્રીના માધ્યમથી અને અમારી રજૂઆતો અહીંથી રજૂ કરીશું અને રેલી સ્વરૂપે જઈશું અને અમારી તમામ માંગણીઓ પુનઃ દોહરાવીશું। જે સરકારે 4 લેબર કોડ કામદારો માટે જે બનાવવા જઈ રહી છે એના વિરોધમાં, તેમજ કામદારોની જે અન્ય માગણીઓ છે કે લઘુત્તમ વેતન જે 26,000 રૂપિયા હોવું જોઈએ, પેન્શન કામદારોને મિનિમમ 10,000 રૂપિયા હોવી જોઈએ, એવા તમામ સવાલો સાથે આજે જે કિસાન મોરચાએ ભારત બંધનું એલાન કર્યું છે એની સાથે સાથે ટ્રેડ યુનિયનો પણ એમાં જોડાયા છે। કામદારોની માગણીઓને લઈ તેમજ કિસાનોની જે માગો છે એમના સમર્થનમાં આજે ભારત બંધની સાથે અમે બધા ટ્રેડ યુનિયનો એને સમર્થન આપી અને એનો સરકારની જે નીતિઓ છે એનો વિરોધ કરીએ છીએ।